જુનાગઢ ગરવા ગિરનારની ગોદમાં વસેલું એ નરસૈયાનું જુનાગઢ આજે જ્યાં કડતાલના સૂર સંભળાય છે, જ્યાં ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એ સંતોના પ્રેમ અને ભાવને વશ થઈ અને ભગવાન શ્રી હરિએ સોરઠની ધરતીને ધન્ય કરવા માટે એ પંચાળાના ઠાકોર ઝીણાભાઈના આગ્રહને વશ થઈ અને સુંદર મજાનું શ્રી સ્વામિનારાયણ મંદિર એમનું નિર્માણ કર્યું. એ મંદિરની અંદર સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીની કાર્ય કૌશલ્યતાને લઈ અને સુંદર મજાનું એ 5 શિખરનું મંદિર પૂર્ણ થાય અને મધ્ય ડેરામાં રણછોડરાય ત્રિકમરાયને પધરાવે, પૂર્વ દિશાના ડેરામાં સ્વામિનારાયણ ભગવાન રાધારમણ દેવને પધરાવે અને આ બાજુ દેવાધિદેવ મહાદેવ ભગવાન શિવજીને સિદ્ધેશ્વર મહાદેવના રૂપમાં પ્રતિષ્ઠિત કરી અને સ્વામિનારાયણ ભગવાન એની આરતી ઉતારે. એ આજના પવિત્ર દિવસે રાધારમણ દેવનો આજે પાટોત્સવ છે ભક્તો. અને સ્વામિનારાયણ ભગવાનના પધરાવેલા એ પવિત્ર દેવો આજે ભક્તો તમે સંકલ્પ કરો અને સિદ્ધેશ્વર મહાદેવ આપણા સંકલ્પને પૂર્ણ કરે. આવા દેવોને પધરાવ્યા એના 198 વર્ષ પૂર્ણ થતા હોય અને ત્યારે આ રામેશ્વરની પવિત્ર ભૂમિમાંથી આપણે એને યાદ કરી, મનમાં સ્મરણ કરી રણછોડરાય ત્રિકમરાય સિદ્ધેશ્વર મહાદેવ અને એ રાધારમણ દેવને યાદ કરી અને ભક્તો પ્રાર્થના કરીએ કે આપ અમને કૃપા કરી રાજી થઈને રૂડા રૂડા આશીર્વાદ આપજો, અમારા તમામ શુભ સંકલ્પ પૂરા કરજો. રાધારમણ દેવ રણછોડ ત્રિકમરાય સૌના સંકલ્પ પૂરા કરે એવી વ્યાસપીઠ ઉપરથી રાધારમણ દેવને આજના પાટોત્સવના પવિત્ર દિવસે પ્રાર્થના કરું છું ભક્તો.